મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નકલી પોલીસ, નકલી એમએલએ સહિત હવે નકલી બિનખેતીના હુકમ સામે આવ્યા છે, જેમાં બોરસદના રાસ એમજીવીસીએલ નાયબ ઇજનેર સહિત 2 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કંકાપુરાના અરજદાર દ્વારા 3 ફેઝ કનેક્શન માટે કરાઈ હતી અરજી, જેમાં અરજદાર એમજીવીસીએલ અધિકારી અને ક્લાર્કે બનાવ્યો નકલી બિનખેતીનો હુકમ. બિનખેતીના હુકમ સિવાય ખેડૂતને વીજ જોડાણ મળતું હતું અશક્ય. નકલી હુકમ સાથેની ફાઇલ ખરાઈ માટે સર્કલ કચેરીમાં જતા ઘટના સામે આવી છે, જેમાં કચેરી દ્વારા બિનખેતીના હુકમની કલેક્ટર કચેરીમાં ખરાઈ કરાઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં કલેક્ટર કચેરીમાંથી ખરાઈ કરાવતા હુકમ ખોટો હોવાનું આવ્યું છે સામે. પૂર્વ કલેક્ટર ડીએસ ગઢવીની સહી સાથેની હતી આ નકલી હુકમ. કલેક્ટરની સૂચના મુજબ નાયબ મામલતદારે નોંધવી પોલીસ ફરિયાદ. પોલીસ અરજદાર સુરેશ પરમાર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. એમજીવીસીએલના નાયબ ઇજનેર રઘુવીર સિંઘા સામે પણ ગુનો નોંધાયો છે, જ્યાં એમજીવીસીએલના ક્લાર્ક રિકિન પ્રજાપતિ વિરુદ્ધ પણ પોલીસે ગુનો નોંધ્યો છે. આ મહત્વના સમાચાર સામે આવે છે, જ્યાં નકલી પોલીસ, નકલી એમએલએ બાદ હવે નકલી બિનખેતીના હુકમ પણ સામે આવ્યા છે, જેમાં બોરસદના રાસ એમજીવીસીએલના નાયબ ઇજનેર સહિત 2 વિરુદ્ધ સામે ફરિયાદ નોંધાઈ છે. આપણી સાથે સંવાદદાતા પણ જોડાઈ ગયા છે. તો જે આ નકલી પોલીસ, નકલી એમએલએ બાદ હવે નકલી બિનખેતીના હુકમ સામે આવ્યા છે, શું છે વધુ વિગત? તો શું ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આણંદ બિનખેતીના ચોક્કસ હુકમની એક જે ઘટના છે તે ઉજાગર થઈ છે. બોરસદના રાજ ખાતે એમજીવીસીએલમાં વીજ કનેક્શન લેવા માટે જે વીજ ખેતીનો હુકમ મૂકવામાં આવ્યો હતો તે નકલી હોવાનું સામે આવતા જે એમજીવીસીએલના નાયબ ઇજનેર સહિત અન્ય 2 વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કંકાપુરાના અરજદાર દ્વારા 3 ફેઝ કનેક્શન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ અરજદાર અને એમજીવીસીએલના અધિકારી અને ક્લાર્કે નકલી બિનખેતીનો હુકમ બનાવ્યા હોવાની વિગતો સામે આવી છે. બિનખેતીના હુકમ સિવાય વીજ કનેક્શન મળી શકે તેમ ના હોવાના કારણે આ પ્રકારની પ્રવૃત્તિ 2 લોકો દ્વારા હાલ કરવામાં આવી હતી. નકલી બિનખેતીના હુકમ સાથે વીજ જોડાણની ફાઇલ ખરાઈ માટે સર્કલ કચેરીમાં જતા ઘટના ઉજાગર થઈ હતી, જેને લઈને સર્કલ કચેરી દ્વારા બિનખેતીના હુકમની કલેક્ટર કચેરીમાં ખરાઈ કરવામાં આવતા હુકમ ખોટો હોવાનું સામે આવ્યું હતું. પૂર્વ કલેક્ટર ડીએસ ગઢવીની સહી સાથેના હુકમ નંબર સહિત નકલી હુકમ બનાવવાનું કારસ્તાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળતા જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ નાયબ મામલતદાર દિનેશ ચૌધરીએ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અરજદાર સુરેશ પરમાર, એમજીવીસીએલના નાયબ ઇજનેર રઘુવીર સિંઘા તેમજ ક્લાર્ક રિકિન પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ત્યારે જિલ્લા કલેક્ટરના નામને ખોટો બિનખેતીનો હુકમ બનાવવા અકલ તરીકે ઉપયોગ કરવા બાબતને ગુનો દાખલ કરી નકલી બિનખેતીનો હુકમ કોણે બનાવ્યો અને કઈ રીતના અને ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તે બાબતે હાલ ઊંડાણપૂર્વક વિશેષ પોલીસ તપાસ કરી રહી છે. જી સપન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. નકલી પોલીસ, નકલી એમએલએ બાદ હવે નકલી બિનખેતીના હુકમ સામે આવ્યા છે, જેમાં બોરસદ રાસ એમજીવીસીએલ નાયબ ઇજનેર સહિત 2 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. કંકાપુરાના અરજદાર દ્વારા 3 ફેઝ કનેક્શન માટે કરાઈ હતી અરજી, જેમાં અરજદાર એમજીવીસીએલ અધિકારી અને ક્લાર્કે બનાવ્યો હતો નકલી બિનખેતીનો હુકમ. નકલી હુકમ સાથેની ફાઇલ ખરાઈ માટે સર્કલ કચેરીમાં જતા ઘટના સામે આવી છે, જેમાં બિનખેતીના હુકમ સિવાય ખેડૂતને વીજ જોડાણ મળવું હતું અશક્ય. કચેરી બાદ બિનખેતીના હુકમની કલેક્ટર કચેરીમાં ખરાઈ કરાઈ હતી, જેમાં કલેક્ટર કચેરીમાંથી ખરાઈ કરાવતા હુકમ ખોટો હોવાનું સામે આવ્યું હતું. પૂર્વ કલેક્ટર ડીએસ ગઢવીની સહી સાથે આ નકલી હુકમ જોવા મળ્યો હતો, જેમાં કલેક્ટરની સૂચના મુજબ નાયબ મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અરજદાર સુરેશ પરમાર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, જ્યાં એમજીવીસીએલના નાયબ ઇજનેર રઘુવીર સિંઘા સામે પણ ગુનો નોંધાયો છે. એમજીવીસીએલના ક્લાર્ક રિકિન પ્રજાપતિ વિરુદ્ધ પણ પોલીસે ગુનો નોંધ્યો છે. નકલી બિનખેતીના હુકમની મહત્વના સમાચાર સામે આવે છે, જેમાં બોરસદના રાસ એમજીવીસીએલ નાયબ ઇજનેર સહિત 2 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કંકાપુરાના અરજદાર દ્વારા 3 ફેઝ કનેક્શન માટે કરાઈ હતી અરજી. અરજદાર એમજીવીસીએલ અધિકારી અને ક્લાર્કે બનાવ્યો હતો નકલી બિનખેતી હુકમ. બિનખેતીના હુકમ સિવાય ખેડૂતને વીજ જોડાણ મળવું હતું અશક્ય. નકલી હુકમ સાથેની ફાઇલ ખરાઈ માટે સર્કલ કચેરીમાં જતા આ ઘટના સામે આવી છે, જેમાં કચેરી દ્વારા બિનખેતીના હુકમની કલેક્ટર કચેરીમાં ખરાઈ કરાઈ હતી. કલેક્ટર કચેરીમાંથી ખરાઈ કરાવતા
હુકમ ખોટો હોવાનું સામે આવ્યું હતું।